आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ધોળકા તાલુકામાં આવેલા સિયાવાડા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। આજરોજ ધોળકા તાલુકાના સિયાવાડા પ્રાથમિક શાળા ખાતે માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણ ધોળકા શ્રી દીપકભાઈ પટેલ અને શ્રી આરસી કોઓર્ડિનેટર શ્રી બટુકસિંહ અને ગામના સરપંચ જીકુબેન રૂપાભાઈ બેલદાર અને ગામના આગેવાનો જીવાભાઈ બેલદાર, બળદેવભાઈ બેલદાર, સંજયભાઈ બેલદાર, ભગવાનભાઈ ડાભી, કનુભાઈ ચૌહાણ, સંગીતાબેન પટેલ, જમનાબેન મકવાણા, વિલાસબેન બેલદાર, રાજુભાઈ પટેલ, ચમનભાઈ કો પટેલ, મહેશ મકવાણા વગેરે આગેવાનોની હાજરીમાં શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી। આંગણવાડી અને બાળવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો। પ્રવેશ ઉત્સવના દાતા તેમજ તિથિ ભોજનના દાતાઓનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું। ધોરણ 1 થી 8ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર બાળકોને ઇનામ આપવામાં આવ્યા। જ્ઞાન સાધના અને CETમાં જે બાળકો ઉત્તીર્ણ થઈ મેરિટમાં આવ્યા છે તેમને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી નવાજવામાં આવ્યા। એક પેડ માં કે નામ સરકારશ્રીના અભિયાનને આ તકે ચરિતાર્થ કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું। અંતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી। રિપોર્ટર સહદેવ બેલદાર, ઇન્ડિયા ટીવી લાઈવ। બાલવાટિકામાં કુલ 15 અને આંગણવાડીમાં કુલ 2 બાળકોને આજે શાળાના પ્રવેશ કરાવ્યો। સાથે સાથે આ બાળકો પોતાના કારકિર્દીની શરૂઆત આજના દિવસથી કરશે, એટલે એ બાળકોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। આજના દિવસે શાળામાં પ્રવેશતા જ એક અદ્ભુત આનંદ થયો કે શાળાનું જે વાતાવરણ છે, શાળાનું જે ભાવાવરણ છે, એટલે ખરેખર સુંદર મજાની શાળા અને ખરેખર શાળામાં ખરેખર સુંદર મજાનું શૈક્ષણિક કામ, સાથે સાથે શાળાની ભૌતિક સુવિધાઓ જોઈ અને એ સાથે શાળાના શિક્ષકો, ગુરુજનો, સૌ ગામજનો અને SMC સભ્યોએ ખૂબ સરસ રીતે કામ કરેલું છે, તો એ બદલ પણ ખૂબ ખૂબ એમને અભિનંદન। આવું જ કામ ભવિષ્યમાં કરતા રહે એવી અમારી શુભકામનાઓ છે। આજના દિવસે ધોરણ 1 બાલવાટિકા અને આંગણવાડીમાં પ્રવેશ પામતા બાળકોને પ્રવેશ આપવાની સાથે સાથે ખાસ કરીને જોઈએ છીએ કે આપણે આ ગામના ઘણા બધા એવા દાતાઓ છે કે વર્ષ દરમિયાન લગભગ 25 તિથિ ભોજન આપ્યા છે, તો એવા દાતાઓનું પણ સન્માન કર્યું। બાળકોને હંમેશા શૈક્ષણિક કીટ આપતા હોય છે, બાળકોના શિક્ષણની ચિંતા કરતા હોય છે, એવા દાતાઓનું પણ આજે અમે આ શાળા કક્ષાએ સન્માન કર્યું છે। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ કે ગામના તમામ બાળકો શાળામાં પ્રવેશ લે, એટલે કે 100% નામાંકન થાય અને પોતાના શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરે। માત્ર નામાંકન નહીં, પરંતુ પોતાના જીવનમાં આગળ અભ્યાસ કરે અને ક્યારે પણ અભ્યાસ ન છોડે, એટલે કે ડ્રોપ આઉટ રેશિયો છે એ આપણો 0 થાય, એનો ઉદ્દેશ સાથે આપણે સૌ આ કાર્યક્રમમાં જોડાયા છીએ। સાથે સાથે શાળાનો આ પરિસરની મુલાકાત લેતા ખ્યાલ આવ્યો કે સરસ મજાની શાળા છે। સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આ શાળામાં સરકારશ્રી દ્વારા ખૂબ જ સુંદર મજાનું કામ કરવામાં આવ્યું છે। બાળકોને ટેકનોલોજીના માધ્યમથી, સ્માર્ટ ક્લાસના માધ્યમથી બાળકોને શિક્ષણ કાર્ય કરવામાં આવે છે અને સાથે સાથે શાળાના શિક્ષકો પણ એટલા બધા ઉત્સાહી છે કે દરેક બાળકનું વ્યક્તિગત હેન્ડ હોલ્ડિંગ કરે છે। એટલે ફરીથી આજના દિવસે શાળામાં ઉપસ્થિત રહ્યા અમારા સૌનું ગામ લોકોએ, SMC સભ્યશ્રીઓએ, શાળા પરિવાર વતી સૌએ સન્માન કર્યું, એ બદલ પણ આભાર વ્યક્ત કરીએ છીએ। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।